હવે મિત્રો આ ભાઈ છે ને એ કીર્તિ પટેલ વિશે શું કહે છે સાંભળો પેલા તો. આ કીર્તિ પટેલ ગાળો બોલે છે એનું કંઈક કરો ને. એવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે? અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો? ગાળ માણસ માત્ર બોલે છે. આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ન બોલવી? હવે મિત્રો આ ભાઈને તો તમે ક્યાંક ને ક્યાંક ઓળખતા હશો, પિયુષ ધાનાણી. જે આ મિત્રો વાત કરી તો સુરતની અંદર રોડ રસ્તાની અંદર તમે ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થયા છે, એની અંદર તમે જોયા છે. તે ભાઈ મિત્રો વાત કરી તો રોંગ સાઈડ આગતા હોય છે કે પછી વગેરે વગેરે મિત્રો વાત કરી તો સડક ઉપર રસ્તાની અંદર કાંડો થતા હોય છે, તેનું ધ્યાન રાખે છે. હવે મિત્રો ખાસ કરીને તે ભાઈ ખુલ્યા મિત્રો કીર્તિ પટેલ, જે આ મિત્રો વાત કીધો અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે કીર્તિ પટેલના સપોર્ટમાં આ ભાઈ બોલી રહ્યા છે. હવે મિત્રો આ ભાઈ વિશે આપણે કંઈ પણ કેવું નથી, આ વિરોધ પણ આપણા ભાઈનો કરતા નથી. પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો એવું કહે છે કે કીર્તિ પટેલ વિશે જે મિત્રો આ ભાઈ બોલી રહ્યા છે એ બિલકુલ ખોટું છે. હવે મિત્રો વાત કીધો ખાસ કરીને આ ભાઈ પિયુષભાઈ ધાનાણી જે બોલી રહ્યા છે, મિત્રો વાત કીધો તેની મેં કમેન્ટ સેક્શન વાંચવા ગયો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. તેની અંદર મિત્રો વાત કીધો એવું લખવામાં આવ્યું હતું કે ભાઈ કીર્તિ પટેલના માણસો કીર્તિ પટેલે આ ભાઈને પૈસા આપ્યા છે બોલવા માટે. તો ભાઈ મને નથી લાગતું કે પૈસા આપ્યા હોય. બાકી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મિત્રો વાત કરે તો સારું લાગતું હોય તો તેના વિશે સારી વાત બોલી શકે છે, અને ખોટું લાગતું હોય તો ખોટી વાત કરી શકે છે. પરંતુ ભાઈ આ ભાઈને કીર્તિ પટેલ સારા લાગ્યા તો મિત્રો તેમનો પર્સનલ મુદ્દો છે ને ભાઈ. જે આ મિત્રો વાત કીધો તે ભાઈ જે બોલે છે કીર્તિના સપોર્ટમાં લાગે છે. પરંતુ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો છે અને એમ કીધું વિરોધની અંદર કોમેન્ટો કરેલી હશે. હવે મિત્રો જે પણ હોય એ ભાઈ જે બોલ્યા છે તો એને કમેન્ટ પણ વાંચવી જોઈએ ને. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.